जय माताजी। आज આપણે ઉપવાસમાં ખાઈ શકીએ તેવો મોરૈયાની રસમલાઈ બનાવવાની છે। સૌથી પહેલાં મેં એક કઢાઈ લીધી છે। કઢાઈઓ ઘીમાં આપણે શેકવાનો છે। ધીરે ધીરે આપણે એની અંદર ચમચો ફેરવતા જઈશું। એક મોટો કપ એની અંદર દૂધ નાખવાનું છે અને દૂધને ઉકાળવાનું છે અને ધીરે ધીરે ચમચો હલાવતા જવાનું છે। જોઈ શકો તમે મોરૈયો જો હવે દૂધ બધું બળી ગયું છે અને મોરૈયો બરાબર શેકાઈ ગયો છે। હવે મોરૈયાને એક બાઉલમાં બહાર કાઢી અને એની આપણે ટિક્કી બનાવવાની છે। ગોળ ગોળ ટિક્કી બનાવવાની છે। હવે ટિક્કી બનાવી ગઈ છે આપણી। હવે એ જે પેનમાં આપણે એક દૂધ લીધું છે, 500 ગ્રામ દૂધ લઈ અને એની અંદર સાઈડમાં કસ્ટર્ડ પાવડર, સાઈડમાં એક વાટકીમાં ઠંડુ દૂધમાં કસ્ટર્ડ પાવડર ફેરવી અને અંદર નાખી અને દૂધને ઉકળવા દેવાનું છે। દૂધ જુઓ તમે ધીરે ધીરે ઘટ થઈ ગયું છે। હવે એની અંદર આપણે સૂકો મેવો બદામ, કાજુ પછી એ નાખી અને હલાવી દીધું છે। હવે જે આપણે ટિક્કી બનાવી હતી મોરૈયાની એ આપણે એની અંદર ઉમેરી દેવાની છે અને ધીરે ધીરે ઉકળવા દેવાનું છે। જે આપણે જે રસમલાઈ જે હતી એ એની અંદર એનો રસ ભળી જાય ત્યાં સુધી આપણે ઉકાળીશું અને તમે જોઈ શકો છો કે આપણી રસમલાઈ તૈયાર થઈ ગઈ લીધો છે। પણ આ મોરૈયાની જગ્યાએ તમે સોજી પણ લઈ શકો છો।